ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું નિકુંજ ગઢવાલા એકલવ્ય કોમર્સ ફરી એકવાર આપ બધાનું એકલવ્ય કોમર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. અને તમે જાણો છો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો પ્રકરણ બીજું, અને પ્રકરણનું નામ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. ખૂબ જ મજાનું પ્રકરણ છે, મજા આવે. દરેક પ્રકરણમાંથી કંઈક શીખવાનું, આપણને નવું જ શીખવાનું મળશે. સ્વાધ્યાયના દરેક દાખલાઓ ઉપરાંત દરેક ઉદાહરણો ઉપરાંત બોર્ડની પરીક્ષાઓના જે દાખલાઓ છે એ સોલ્વ કરેલા દાખલાઓની પીડીએફ તમને મોકલશું. એટલે એનો બેનિફિટ એ થશે કે આપણે બોર્ડની પરીક્ષામાં દાખલા નંબર 35 બોર્ડની પરીક્ષામાં જે 11 માર્કમાં પૂછાય તે 11 માર્ક પૂરા મેળવવા છે. અને એના પ્રયત્નના ભાગરૂપે આપણે ફરીવાર આજે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 સમજવા જઈ રહ્યા છે. એકાઉન્ટ માટે એવું કહેવાય છે કે શબ્દોની રમત છે. શબ્દોની રમત જો તમે સમજી જાઓ તો એકાઉન્ટ તમારા માટે રમતવાત થઈ જાય. શબ્દોની રમત એટલે જો તમને અહીં ઉદાહરણ આપ્યું છે, નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એટલે પહેલાં આપણે મૂડી ગોતવી પડે, મૂડીનું પ્રમાણ ગોતવું પડે, અને મૂડીનું જે પ્રમાણ હશે એ પ્રમાણ કોનું હશે? નફા નુકસાનનું પ્રમાણ હશે. આને શબ્દોની રમત કહેવાય. અને આ રમત તમે સમજી જાઓ વિદ્યાર્થી તરીકે તો એકાઉન્ટ શું થઈ જાય? રમતવાત થઈ જાય. જેવી રીતે પબજી ને ફ્રી ફાયર હોય ને એવી રીતે. નીચે દર્શાવેલા કાચા સરવૈયાને હવાલાઓને ધ્યાનમાં લઈ પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે આપણે કાચું સરવૈયું જોઈએ. કાચા સરવૈયામાં પહેલાં આપણે મૂડી જોશું. મૂડીને ઉપાડ, શીલાની મૂડીને ઉપાડ. જમા બાકી 1,50,000. હવે પ્રમાણ કાઢવું હોય તમારે એટલે આ 1,50,000 બધામાંથી 0 કાઢી નાખીએ. 4 0, આમાંથી 4 0 ને આમાંથી 4 0 એટલે 10 અને 5 વધે. 10 અને 5 એનો મતલબ કે 2:1 આપણું નફા નુકસાનનું પ્રમાણ થશે. 2:1 શું થશે? આપણું નફા નુકસાનનું પ્રમાણ. નીચે નોંધ કરીને લખી નખાય કે નફા નુકસાનનું પ્રમાણ 10 અને 5 એટલે કે 2:1 એટલે આપણને નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું. ત્યારબાદ કાચા સરવૈયાની અંદરથી આપણે જે વિગતો જોવાની હોય છે એ વિગતો કઈ ગોતવાની કે આપણને ઉધાર બાકી કે જમા બાકીની અંદર ક્યાંય વેપાર ખાતું, નફા નુકસાન ખાતું આપેલું તો નથી ને? વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું ક્યાંય આપેલું નથી ને? તો આપણે નજર કરવી પડે. પરંતુ અહીંયા ક્યાંય દેખાતું નથી. આગળ જોઈએ હજી નીચે એમાં કાચા સરવૈયામાં આમાં પણ આપેલું નથી. શું કામ આપણે જોવું પડે એ હું તમને કહું. જો વેપાર ખાતાનો જવાબ આપેલો હોય તો વેપાર ખાતું ન બનાવવું પડે અથવા તો સુધારેલું વેપાર ખાતું બનાવવું પડે. નફા નુકસાન ખાતાનો જવાબ આપ્યો હોય તો નફા નુકસાન ખાતું આપણે ન બનાવવું પડે અથવા તો સુધારેલ નફા નુકસાન ખાતું બનાવવું પડે. કાચા સરવૈયાની અંદર જે વિગતો આપણને આપેલી હોય ને એમાં જોવું પડે કે કાઉન્સમાં કોઈ પણ પ્રકારની જો તારીખ આપવામાં આવેલી હોય ને તો આ આપણા માટે છૂપો હવાલો હોય. કેવો હોય? છૂપો હવાલો, જેની પણ આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ આગળ એના હવાલાઓ જોયેલી. આ હવાલાઓ આપણને આપેલા છે. 6 હવાલા આપેલા છે. 6 હવાલાની આપણે ચર્ચા કરશું અને આ હવાલાની બધી ગણતરી નીચે આપણે આપેલી છે એ એક પછી એક આપણે જોતા જઈએ. એમાં હવે આપણે બીજું કાચું સરવૈયું જોવો. નજર કરો તમે કાચા સરવૈયા. કાચા સરવૈયામાં કોઈ પણ જગ્યાએ ચાલુ ખાતા આપણને આપેલા નથી. ચાલુ ખાતા નથી આપેલા એનો મતલબ શું થયો કે આપણે મૂડી ખાતા બનાવવાના છે. અને મૂડી ખાતાની જો વધારે વિગતો ન આપી હોય તો આ મૂડી ખાતા સીધા તમે પાકા સરવૈયામાં દર્શાવી શકો. કારણ કે મૂડી ખાતામાં 2 થી 3 જ વિગત. એક મૂડીમાંથી તમે શું બાદ કરી શકો? ઉપાડ, અને ઉપાડ પર વ્યાજ બાદ થાય ને વેચણી પાત્ર નફો પ્લસ થાય ને વેચણી પાત્ર ખોટ શું થાય? બાદ થાય. એટલે આ મૂડી અને ઉપાડ, આ નીલાની મૂડીને ઉપાડ, આ શીલાની મૂડીને ઉપાડ, એને આપણે સીધી પાકા સરવૈયામાં દર્શાવેલી છે. જો પાકું સરવૈયું, આ પાકું સરવૈયું. એમાં મૂડી ખાતા અલગથી બનાવેલા નથી. અલગથી બનાવો તો પણ ચાલે. આ નીલાની મૂડી 1 લાખ, આ શીલાની મૂડી 50,000, આ નીલાની મૂડી, આ શીલાની મૂડી, આ ઉપાડ 20,000, આ 14,000. હવે આની ઉપરનો હવાલો આપેલો છે. હવાલો આપણે જોઈ લઈએ પહેલાં. હવાલા નંબર 2 અને 3. ભાગીદારોને મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે અને ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું. આ મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. જો એની ગણતરી તમને આપેલી છે
મૂડી પર વ્યાજ નીલા 1,06,000, 6,000, શીલા 50,000 ગુણ્યા 6%, એટલે મૂડી પર વ્યાજ થયું 6,000 રૂપિયા અને 3,000 રૂપિયા. મૂડી પર વ્યાજ એ મૂડીમાં ઉમેરો થાય, મૂડી નહીં હો, મૂડી પર વ્યાજ. શેમાં? નીલાની મૂડીમાં વધારો થશે ને શીલાની મૂડીમાં વધારો થશે. જો પાકા સરવૈયામાં, પાકું સરવૈયાની અંદર આપણે મૂડી ખાતા છે, મૂડી પર વ્યાજ 6,000 પ્લસ શીલાની મૂડી પર વ્યાજ પ્લસ મૂડીમાં મૂડી પર વ્યાજ પ્લસ થાય. અને એની બીજી અસર, મૂડી પર વ્યાજ એ કોઈ પણ ભાગીદારી પેઢી માટે નફામાંથી ફાળવણી હોય એટલા માટે એનો ખર્ચ હોય એ મૂડીમાં ઘટાડો કરે. એટલા માટે એટલે મૂડી એટલે પેઢીની મૂડીમાં ઘટાડો કરે, ભાગીદારીની મૂડીમાં વધારો કરે. એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ એની બીજી અસર હશે છે. નફા નુકસાન ફાળવણી ખાતું એની ઉધાર બાજુ પડે. એટલે તમે કહી શકો કે મૂડી પર વ્યાજની આમનોંધ શું થાય? નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, તે વ્યક્તિગત ભાગીદાર ખાતે જમા. એટલે મૂડી પર વ્યાજની અસર આપણે આપી દીધી. બીજી અસર આવે છે ઉપાડ પર વ્યાજ. હવાલો જુઓ, હવાલો આપણને આપેલો છે, એની ગણતરી કરવાની જરૂર નથી, એણે ગણતરી આપણને કરીને આપી છે. ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે 900 અને 600. નીલાના 900 રૂપિયા અને શીલાના 600 રૂપિયા. ઉપાડ પર વ્યાજ એ ઉપાડમાં પ્લસ થશે અને ઉપાડ પર વ્યાજ મૂડીમાંથી આપણે બંને બાદ કરવાનું રહેશે. જો પાકા સરવૈયામાં આ નીલાનું મૂડી ખાતું, આ શીલાનું મૂડી ખાતું, એમાંથી આપણે આ ઉપાડ બાદ કર્યો તો ઉપાડની સાથે આ 900 રૂપિયા વ્યાજ પ્લસ કર્યું, આ 600 રૂપિયા વ્યાજ પ્લસ કર્યું. ટૂંકમાં મૂડીમાંથી ઉપાડ પર વ્યાજ બાદ થાય, મૂડીમાંથી ઉપાડ અને ઉપાડ પરનું વ્યાજ બાદ થાય. જો શીલાની મૂડી ઉપાડ અને ઉપાડ પર વ્યાજ 14,600 આમાંથી બાદ કર્યા. આ નીલાની મૂડી આ ઉપાડ અને એનું વ્યાજ 20,900 બાદ કર્યા. અને આની બીજી અસર, ઉપાડ પર વ્યાજ ભાગીદારી પેઢી માટે આવક ગણાય છે. ભાગીદારી પેઢી માટે શું ગણાય છે? આવક ગણાય છે. એટલા માટે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર આપ્યું ઉપાડ પર વ્યાજ નીલા અને શીલા 900 અને 600. એની આમનોંધ શું થશે? ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ફાળવણી ખાતે. એટલે આપણે બે હવાલા જોયા, એક કયો મૂડી પર વ્યાજ અને બીજો જોયો ઉપાડ પર વ્યાજ. મૂડી પર વ્યાજ એની આમનોંધ શું થાય? નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે. આ સંયુક્ત આમનોંધ થાય. નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે. અને ઉપાડ પર વ્યાજની આમનોંધ શું થશે? ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ફાળવણી ખાતે જમા. એટલે મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજનો હવાલો આપણો અહીંયા પૂરો થઈ ગયો. એટલે હવાલા નંબર 1 હવે આપણે નજર કરીએ. આખર સ્ટોક 1,10,000 છે, જેની બજાર કિંમત 20% વધુ છે. સામાન્ય રીતે આ હવાલાની કોઈ પણ પ્રકારની તમારે ગણતરી આપવાની જરૂર નથી. સીધા 1,10,000 તમે મૂકી દો ને તો પણ ચાલે. પણ એ શું કામ મૂકવા એ હવે હું તમને સમજાવું. જો ગણતરી તમને બતાવી છે. આ આખર સ્ટોક એની મૂળ કિંમત કે ચોપડે કિંમત કેટલી છે? 1,10,000. એની બજાર કિંમત કેટલા ટકા કીધી છે? 20% વધુ કરી છે. એટલે 1,10,000માં તમે 20% વધુ ઉમેરો એટલે 1,32,000 થાય. એટલે આપણી મૂળ કિંમત અને ચોપડે કિંમત એ કેટલી થઈ? 1,10,000 ને બજાર કિંમત કેટલી થઈ? 1,32,000. નિયમ કેવો છે કે મૂળ કિંમત અથવા તો ચોપડે કિંમત અને બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય તે આપણે સ્ટોકની ધ્યાનમાં લઈએ છીએ. તો આ 1,10,000 ને 1,32,000 આ બંનેમાંથી ઓછી કી છે? 1,10,000 એ જ ધ્યાનમાં લેવાય. એનો મતલબ કે જ્યારે કિંમત વધારવાની હોય ત્યારે જે કિંમત આપેલી હોય તે જ લઈએ. એટલે અહીંયા સીધા આપણે 1,10,000 લઈ લઈએ તો પણ ચાલે. ખ્યાલ આવી ગયો ને તમને કે મૂળ કિંમત અને બજાર કિંમત, ચોપડે કિંમત અને બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય તે આપણે ધ્યાનમાં લેવાય છે. અને 1,10,000ની અસર ક્યાં આપશું? વેપાર ખાતાની જમા બાજુ પર. પાકા સરવૈયામાં મિલકત લેણામાં ચાલુ મિલકત બાજુ આવશે. આખર સ્ટોક 1,10,000 આવી ગયો. આખર સ્ટોક 1,10,000 અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જુઓ. આખર સ્ટોક 1,10,000. શું હતું? આખર સ્ટોકની કિંમત 20% વધુ છે. 20% વધુ એટલે આપણે એની બજાર
ચોપડે કિંમત આપી છે, ચોપડે કિંમતમાં વધારો ઘટાડો કરીને એની બજાર કિંમત મળે. તો બજાર કિંમતમાં શું હતી? 20% વધુ હતી. 20% વધુ એટલે 1,32,000 થયા. 1,10,000 ને 1,32,000માંથી ઓછી કિંમત કઈ હતી? 1,10,000. તો એનો મતલબ છે આપણે 1,10,000 ધ્યાનમાં લીધા. એટલે કે હવાલાની અંદર જ્યારે વધારે કિંમત કીધી હોય ત્યારે સીધે સીધી જે ચોપડે કિંમત આપેલી હોય આપણે લઈ લઈએ તો ચાલે. ત્યારબાદનો હવાલો જુઓ. આખર સ્ટોક આવી ગયો. મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ આવી ગયું. દેવાદારો પર 5% ઘાલખાધ અનામતની જોગવાઈ કરો. દેવાદારો પર ઘાલખાધ અનામતની જોગવાઈ કરવાની હોય ત્યારે આપણે 2 થી 3 બાબતો આપણે ધ્યાનમાં લેવી પડે. એક તો કાચા સરવૈયાની અંદર ઘાલખાધ અને ઘાલખાધ અનામત આપેલું છે કે નહીં તે જોવું પડે. એ ઉપરાંત આપણને હવાલાની અંદર વેચાણ પરતને લગતા કોઈ હવાલા આપેલા છે કે નહીં એ પણ જોવું પડે. કારણ શું છે? તો કે ઘાલખાધ અને ઘાલખાધ અનામતની ગણતરી કરતાં પહેલાં વેચાણ પરત અથવા તો દેવાદારોને અસર કરતા કોઈ હવાલા હોય તો ધ્યાનમાં લેવા પડે. અહીંયા કોઈ એવા હવાલા આપણને આપેલા નથી, પરંતુ કાચું સરવૈયું જુઓ. કાચા સરવૈયાની અંદર ઘાલખાધ અને ઘાલખાધ અનામત આ 400 અને 1300 આ ઘાલખાધ અનામત જે જમા બાકી છે એ શું થાય છે? એ ઘાલખાધ અનામત જમા બાકી આપણે બાદ કરવાની રહેશે. આ વેપારી અને ગ્રાહકો આપણે માટે 90,000 રૂપિયા ઉધાર બાકી એ દેવાદારો છે. આ જમા બાકી 60,000 એ લેણદારો છે. ઉધાર બાકી શું હોય? દેવાદારો. જમા બાકી શું હોય? લેણદારો. આ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવશું અને આ ચાલુ મિલકતોમાં દર્શાવશું. બરોબર. હવે ચાલુ મિલકતોમાં આની ઉપર 90,000 ઉપર 5% લેખે આપણે ઘાલખાધ અનામતની ગણતરી કરવી પડશે. પાકા સરવૈયામાં જુઓ. પાકા સરવૈયાની અંદર આ દેવાદારો 90,000 ગુણ્યા 5% કરો. 90,000 ના ગુણ્યા 5% કરશો એટલે 4,500 એટલે 4500 રૂપિયા, તો 85,500. એટલે કે દેવાદારો ઉપર 5% ઘાલખાધ અનામત રાખી આ હવાલાના જે 4,500 છે એને પાછા આપણે ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતામાં. નફા નુકસાન ખાતામાં અન્ય ખર્ચમાં. પરંતુ સાથે બીજી એક બાબત ધ્યાનમાં લેવાની કે આપણને કાચા સરવૈયાની જે બાકી આપી હોય એમાંથી ઘાલખાધ અનામત બાદ થશે. તો કાચું સરવૈયું જુઓ. આ નફા નુકસાન ખાતું, એમાં અન્ય ખર્ચ અને નુકસાન. ઘાલખાધ કાચા સરવૈયાના 400 આપ્યા હતા તે આ ઘાલખાધ અનામત હવાલાના 4,500 અને ઘાલખાધ અનામત કાચા સરવૈયાની એટલે કે જૂની ઘાલખાધ અનામત. કાચું સરવૈયું એટલે જૂનું, હવાલા એટલે નવું. એટલે ઘાલખાધ અનામત કાચા સરવૈયાની બાદ થાય. 1300 રૂપિયા બાદ કર્યા એટલે હવાલાની 2 અસર આવી ગઈ. 4500 રૂપિયા અહીંયા પ્લસ કર્યા અને દેવાદારોમાંથી આપણે 4500 રૂપિયા બાદ કર્યા હતા. દેવાદારો એટલે મતલબ આપણા ગ્રાહકો. ત્યારબાદ જુઓ. અને ગ્રાહકોની સાથે આપણે વેપારીઓ આપ્યા હતા. પાકું સરવૈયું જુઓ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પાકા સરવૈયામાં આ વેપારીઓ લેણદારો છે આપણા. આ 60,000 અને આ 90,000 રૂપિયા આવી ગયા બંને. રેડી? કમ્પ્લીટ. આગળનો હવાલો જોઈએ હવે. આખર સ્ટોક, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, દેવાદારો પર. હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા આ મુજબ છે. ભાડું અને પગાર ચૂકવવાના બાકી છે. કોઈ પણ પ્રકારનો ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો એ ખર્ચની અંદર એ ઉમેરો કરવાનો નફા નુકસાન ખાતામાં. નફા નુકસાન ખાતામાં ભાડું અને પગાર જ્યાં લખેલા હશે ત્યાં આ ચૂકવવાનું બાકી ભાડું અને ચૂકવવાનો બાકી પગાર વહીવટી ખર્ચમાં આપણે ઉમેરો કરવાનો. અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવા હેઠળ આ દર્શાવવાના રહેશે. એટલે વહીવટી ખર્ચમાં જુઓ નફા નુકસાન. પેલા કાચું સરવૈયું જુઓ. કાચા સરવૈયાની અંદર આપણે ભાડું અને પગાર. આગળ જુઓ. કાચા સરવૈયામાં આ પગાર અને ભાડું ને કરવેરા. આ પગાર આપ્યો 23,000, આ ભાડું ને કરવેરા 12,000. આ 23,000 અને 12,000 તો કે પગારમાં ચૂકવવાના બાકી અને ભાડું ને કરવેરામાં 12,000 ચૂકવવાના બાકી આપણે ધ્યાનમાં લેવા પડશે. જુઓ તમે નફા નુકસાન ખાતામાં છે આ પગાર 23,000 પ્લસ ચૂકવવાનો બાકી 950, ભાડું ને કરવેરા પ્લસ ચૂકવવાનું બાકી ભાડું 300. એટલે કે પગારમાં ચૂકવવાના બાકી પ્લસ ભાડામાં ચૂકવવાના બાકી પ્લસ
આ 950 અને 300 આ બંનેની અસર ક્યાં આવશે? આ બંનેની અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાના બાકી પગાર અને ચૂકવવાના બાકી ભાડા તરીકે દર્શાવવામાં આવશે. પાકા સરવૈયામાં જુઓ છે આપેલા છે ચૂકવવાના બાકી ખર્ચા, પગાર 950 અને ભાડું 300, એટલે કુલ થશે 1250. રેડી? કમ્પ્લીટ. આગળ જોવો. પછી આપણે હવાલા પહેલાં ધ્યાનમાં લઈ લીધા છે ને ત્યારબાદ બાકીની બધી વિગતો ધ્યાનમાં લેશું. મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો. એટલે કાયમી મિલકતો મશીનરી પર 10% અને ફર્નિચર પર 5%. વિદ્યાર્થી મિત્રો, જો રકમની અંદર જૂનો ઘસારો આપવામાં આવેલો હોય ને તો જૂનો ઘસારો મિલકતની કિંમતમાં ઉમેરો કરવાનો અને ત્યારબાદ નવા ઘસારાની ગણતરી થાય. મારા ખ્યાલથી અહીંયા આપણને કાચા સરવૈયાની અંદર જુઓ, કાચા સરવૈયાની અંદર મશીનરી અને એનો જૂનો ઘસારો આપેલો છે. શું આપેલું છે? આ મશીનરી અને એનો જૂનો ઘસારો આપેલો છે. તો મશીનરીમાં જૂનો ઘસારો પ્લસ કરીને ત્યારબાદ નવા ઘસારાની ગણતરી કરશું. અને ફર્નિચર તો આપણને એમનેમ જ આપેલું છે. મશીનરી 36,500, મશીનરીનો ઘસારો 3,500, 36,500 પ્લસ 3,500 એટલે 40,000 ઉપર આપણે ગણતરી કરશું. પાકું સરવૈયું જુઓ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આ મશીનરી 36,500 પ્લસ જૂનો ઘસારો 3,500 એટલે કુલ 40,000 થયા. અને 40,000ના 10% લેખે કરો એટલે 4,000 રૂપિયા થાય. અને 40,000માંથી આ 4,000 બાદ કરો એટલે 12ની સાઈડ 36,000 રૂપિયા આવે. અને ફર્નિચર 12,000 હતું અને એનો ઘસારો 5% હતો એટલે આ 600 રૂપિયા. અહીંયા થોડીક આછી લાઈન થઈ છે, અહીંયા લાઇનિંગ કરી નાખજો. 40,000 માઇનસ 4,000 બરાબર 36,000. અને એવી રીતે ફર્નિચરમાંથી 5% બાદ કરો 600 રૂપિયા એટલે 11,400. એટલે આ ઘસારો એક થયો, આ 4,000 રૂપિયા અને ફર્નિચરનો 600 રૂપિયા. આની બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં અન્ય ખર્ચમાં. જુઓ તો નફા નુકસાન ખાતામાં અન્ય ખર્ચમાં છે આ મશીનરી 4,000 ને ફર્નિચર 600, 4,600 રૂપિયા આવી ગયા અહીંયા નફા નુકસાન ખાતાની અંદર. રેડી? એટલે ઘસારાની બે અસરો આવી ગઈ. એટલે મારા ખ્યાલથી બધા હવાલાઓ આપણે ધ્યાનમાં લઈ લીધા છે. જુઓ તો ફરી એકવાર આપણે બધા જ હવાલા, આખર સ્ટોક, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, દેવાદારો પર ગાલખાદ અનામત, ચૂકવવાના બાકી ખર્ચા, મશીનરી ને ફર્નિચર બધું શું છે આપણે એકવાર ધ્યાનમાં લઈ લીધું છે. હવે આપણે બાકી આપેલી છે. હવે તમે જુઓ, ખાસ કરીને આ બે ભાડા પટ્ટાનું મકાન અને લીલાની લોન, આ બંને પર કાઉન્સમાં તારીખ આપી છે ને, એટલા માટે એનો મતલબ શું થાય કે એ છૂપો હવાલો છે. હવે એક બીજી વસ્તુ, આપણને કાચું સરવૈયું ક્યારનું આપ્યું છે? 31/3/17નું. ભાડા પટ્ટાનું મકાન 1/10/14થી 5 વર્ષ માટે છે. એટલે આપણને આ જે બાકી આપી હોય આ બાકી 31/3/16ની હોય. 1/4 આપણું વર્ષ, આ વર્ષ આપણે જે ગણતરી કરીએ છીએ કયું છે? 31/3/17. 1/4/2016 થી 31/3/17 એટલે કે ચાલુ વર્ષનો ઘસારો આપણે ગણવાનો બાકી છે. એટલે આ બાકી હોય એ 1/4/16ની હોય, 1/4/16ની બાકી હોય એની ઉપર ઘસારો ગણવાનો હોય. એ બીજી રીતે તમે કહો તો હવે જો તમને ગણતરી બતાવું, ગણતરી દ્વારા સમજાવું આખી. આ ભાડા પટ્ટાનું મકાન બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ હવાલો પહેલી વાર આપણે આવે છે. ભાડા પટ્ટાનું મકાન 1/10/14થી 5 વર્ષ માટે. જો ભાડા પટ્ટાનું મકાન આપ્યું હોય ને કોઈ તારીખ ન આપી હોય ને તો સીધે સીધું આપણે ભાગાકાર કરી નાખીએ, પરંતુ અહીંયા તારીખ આપેલી છે. તારીખ આપેલી ને એટલે આની પહેલાં કેટલા સમયનો ઘસારો કટ થયેલો છે આપણે ગણવો પડે. હવે આપણું વર્ષ, આપણું આ ચાલુ વર્ષ કયું કહેવાય? તો કે 1/4/16 થી 31/3/17. તો એની પહેલાં કેટલો સમય ગયો હોય? 18 માસ. કઈ રીતે? તો કે 1/10/14થી આપણે ભાડે લીધું હતું તો 31/3/15 સુધીમાં 6 માસ થાય. પછી 1/4/15 થી 31/3/16 એના બીજા 12 માસ થાય. એટલે કે 1.5 વર્ષનો ઘસારો બાદ કરીને આપણે કિંમત દર્શાવેલી છે. શું કર્યું છે? 1.5 વર્ષનો ઘસારો બાદ કરીને કિંમત દર્શાવેલી છે. તો કુલ કેટલા હતા? 5 વર્ષ. 5 વર્ષમાંથી તમે 1.5 વર્ષ બાદ કરો તો વધે કેટલા? 3.5 વર્ષ.
5 વર્ષમાંથી તમે 1.5 વર્ષ બાદ કરો તો વધે કેટલા? 3.5 વર્ષ. તો 3.5 વર્ષ એટલે હવે જે કિંમત વધી છે આ 14,000 ને 3.5 વડે ભાગાકાર કરો તો ચાલુ વર્ષનો ઘસારો 4,000 રૂપિયા મળે. શું કામ આમ ગણતરી કરી છે હું તમને સમજાવી દઉં. 5 વર્ષ માટે આપેલું છે, પરંતુ અહીં આપણને તારીખ આપેલી છે 1/10/14થી. તો 1/10/14થી 31/3/15 અને 1/4/15થી 31/3/16. એટલે અહીંયા સુધીનો ઘસારો કટ થયેલો છે, પરંતુ ચાલુ વર્ષનો ઘસારો આપણે બાદ કરવાનો છે. તો આપણી પાસે જે કિંમત છે 31/3/16ની એટલે કે 1/4/16ની કિંમત છે. એની ઉપર ઘસારો ગણવા માટે શું કરવું પડે? તો કે અગાઉનો કેટલો સમયનો ઘસારો કટ કરેલો હતો? તો કે 1.5 વર્ષનો. તો હવેની જે કિંમત છે એ કેટલા વર્ષ માટેની છે? આપણને જે 14,000 આપેલા છે એ 3.5 વર્ષ માટેના છે. એટલે 14,000 રૂપિયા આપણે 3.5 વર્ષની અંદર માંડી વાળવાના છે. એટલે 14,000 ભાગ્યા 3.5 વર્ષ કરીએ એટલે માંડી વાળેલ ઘસારો કેટલો આવે? 4,000. જો આ કોઈ તારીખ ન આપવામાં આવેલી હોય તો સીધો વર્ષ વડે ભાગાકાર અહીંયા કરીએ અને આપણને ચાલુ વર્ષનો ઘસારો મળી જાય છે. જુઓ હવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આ ભાડા પટ્ટાનું મકાન 14,000 અને માઇનસ માંડી વાળેલ ઘસારો 4,000 આપણે જે ગણતરી પ્રમાણે ગોઈતો હોય. અને આ 4,000 ક્યાં દર્શાવશું? તો કે મશીનરી અને ફર્નિચરના ઘસારા સાથે અન્ય નુકસાનમાં, નફા નુકસાન ખાતામાં અન્યમાં જુઓ. નફા નુકસાન ખાતામાં છે ભાડા પટ્ટા મકાનના વાંડી વેળા 4, મશીનરી અને ફર્નિચરનો ઘસારો. આ હવાલો સારો છે ભાડા પટ્ટાના, એ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સમજવા જેવો છે. ત્યારબાદ આપણને લોન આપી હતી, લીલાની લોન. લીલાની 8%ની લોન ને તારીખ આપી છે 1/11/16. એટલે સૌથી પહેલાં આ 30,000 રૂપિયા આપણે કઈ બાજુ આપશું? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. કઈ બાજુ? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આ 30,000 રૂપિયા દર્શાવશું. અને આની આપણે લોનનું વ્યાજની ગણતરી કરવી પડે. જો ગણતરી મેં તમને દર્શાવેલી છે, લીલાની લોન પર વ્યાજ કઈ તારીખથી છે? 1/11/2016 થી 31/3/17. 1/11/2016 થી 31/3/17 એટલે 5 માસનું વ્યાજ થાય. લીલાની લોન પર વ્યાજ 30,000 ગુણ્યા 8% એટલે કે 2,400 રૂપિયા. અને 1/11/16 થી 31/3/2016 એટલે 5 માસ. તો 2,000 આપણે આખા વર્ષનું વ્યાજ 30,000ના 8% કરો તો આખા વર્ષનું વ્યાજ કેટલું થાય? 2,400 થાય. પરંતુ આપણે કેટલા માસના ચૂકવવાના બાકી છે? તો 5 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો 1,000 રૂપિયા 2,400 ગુણ્યા 5/12 કરો તો 1,000 રૂપિયા ચૂકવવાના બાકી રહેશે. 1,000 રૂપિયા ચૂકવવાના બાકી એટલે લોનની સાથે જ આપણે દર્શાવશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપર પહેલાં તો લીલાની લોન. લીલાની લોન આ આવી ગયા 30,000 રૂપિયા અને આ વ્યાજના બાકી દેવા 1,000 રૂપિયા. અને આ વ્યાજના બાકી દેવા 1,000 રૂપિયા એટલે શું આવશે? તો કે 1,000 રૂપિયા નફા નુકસાન ખાતામાં નાણાકીય ખર્ચમાં. નફા નુકસાન ખાતામાં જુઓ નાણાકીય ખર્ચમાં. આ નાણાકીય ખર્ચમાં આવી ગયા લીલાની લોનનું વ્યાજ 1,000 રૂપિયા. હવે ફરીવાર આપણે કાચા સરવૈયા ઉપર જઈએ. બધા હવાલા આપણે ધ્યાનમાં લઈ લીધા, છુપા હવાલા ધ્યાનમાં લઈ લીધા. ત્યારબાદ હવે આ જે વિગતો છે દરેકે દરેક વિગતો આપણે ધ્યાનમાં લેતા જશું અને એની અસર ક્યાં આવે જોતા જશું. હવે મૂડીને ઉપાડ આવી ગયો, શીલાની મૂડીને ઉપાડ આવી ગયો, વેપારીઓ અને ગ્રાહકો આવી ગયા, માલ પરત આપ્યો છે. એટલે આ આપણને ઉધાર બાકી માલ પરતની આ જમા બાકી આપી છે. ખરીદી હોય ને તો ખરીદીની ઉધાર બાકી હોય તો માલ પરતની બાકી કઈ હોય? ખરીદીની કઈ બાકી હોય? ઉધાર બાકી. ખરીદીની ઉધાર બાકી હોય તો માલ પરતની કઈ હોય? જમા બાકી હોય. વેચાણની જમા બાકી હોય તો એના માલ પરતની કઈ હોય? ઉધાર બાકી. તો આ વેચાણ માલ પરત અને ખરીદ માલ પરત છે. આ માલ પરત શેમાંથી બાદ થાય? ખરીદીને વેચાણમાંથી. આ ખરીદીની ઉધાર બાકી, આ વેચાણની જમા બાકી. આ ખરીદીની ઉધાર બાકી ને આ વેચાણની જમા બાકી. જો અને આની અસર ક્યાં આવશે? વેપાર ખાતામાં. વેપાર ખાતામાં આવી ગયું. આ ખરીદીમાંથી આ માલ પરત અને વેચાણમાંથી આ માલ પરત બાદ થઈ ગયું. કાચા સરવૈયાની વિગતો છે એટલે માત્ર શું થાય?
એક જ વાર ધ્યાનમાં લેવાય. બરાબર છે. આગળ જુઓ હવે કાચા સરવૈયામાં હવે આપણને હુંડીઓ અને રોકડ બેંક આપ્યું છે. હુંડીઓ ઉધાર બાકી એટલે લેણી હુંડી, જમા બાકી એટલે દેવી હુંડી. ઉધાર બાકી એટલે લેણી હુંડી, જમા બાકી એટલે દેવી હુંડી. આ લેણી હુંડી ચાલુ મિલકત, દેવી હુંડી ચાલુ દેવા, અને રોકડ અને બેંક આ ચાલુ મિલકત અને આ ચાલુ દેવા. રોકડની ઉધાર બાકી કઈ બાકી? રોકડની ઉધાર બાકી એટલે રોકડ સિલક, અને બેંકની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. એટલે આ બંને ચાલુ મિલકત અને આ બંને ચાલુ દેવા. જો પાકા સરવૈયામાં એક મિલકત લેણ આ બાજુ, આ હુંડી અને રોકડ આવી ગયું 15,000 અને 1,000, અને એવી રીતે આ દેવી હુંડી અને બેંક ઓવરડ્રાફ્ટ છે 20,800 અને 14,000 રૂપિયા. બરાબર છે. ચાલુ મિલકતોને ચાલુ દેવા. ત્યારબાદ કાચા સરવૈયાની આપણે વિગતો બધી ધ્યાનમાં લઈએ છીએ. આ માલ પરત, હુંડીઓ, રોકડ બેંક, ઘાલખાધન અનામત આવી ગયું હતું, ખરીદીને વેચાણ આવી ગયું હતું, મજૂરીના બાકી દેવા. જો ઉધાર બાકી હોય એટલે ખર્ચ હોય, ને જમા બાકી એટલે દેવું હોય. મજૂરીના બાકી દેવા જેવી રીતે આપણે ભાડું ચૂકવવાનું બાકી, પગાર ચૂકવવાનો બાકી, તો પાકા સરવૈયામાં ચાલુ દેવા બાજુ આપ્યો હતો. અને મજૂરી 35,000 રૂપિયા ઉધાર બાકી ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. વેપાર ખાતાની ઉધાર બાજુ જુઓ, એક અસર આ મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ, અને બાકી દેવા, મજૂરીના બાકી દેવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પાકા સરવૈયામાં જોવું મૂડી દેવા બાજુ છે મજૂરીના બાકી દેવા. આવી રીતે આ પગારના બાકી દેવા અને ભાડા બાકી દેવા હતા એ જ રીતે. બરાબર છે. ત્યારબાદ આગળ જુઓ, કાચા સરવૈયામાંથી લગભગ મોટા ભાગની બધી વિગતો આપણે ધ્યાનમાં આવી જશે. મશીનરી આવી ગયું, મશીનરીનો ઘસારો આવી ગયો, ફર્નિચર આવી ગયું હતું. હવે આપ્યું છે શરૂઆતનો સ્ટોક અને અગાઉથી ચૂકવેલ વીમો. શરૂઆતનો સ્ટોક તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. અગાઉથી ચૂકવેલ વીમો એ આપણા માટે શું છે? મિલકત ગણાય, ચાલુ મિલકત ગણાય. એટલે આ મિલકત લેણા બાજુ જશે, અને શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ. વેપાર ખાતાની ઉધાર બાજુ જુઓ, આ વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક 46. જ્યારે વેપાર ખાતું બનાવો ને એટલે પહેલાં અહીંયા શરૂઆતનો સ્ટોક ને અહીંયા આખર સ્ટોક બે લખી જ નાખવાના. એટલે આ શરૂઆતનો સ્ટોક 46,100, અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, અગાઉથી ચૂકવેલ વીમો આ 200 રૂપિયા આવી ગયું. બરાબર છે. ત્યારબાદ જો ફરીવાર કાચા સરવૈયાની દરેક વિગત ઉપર આપણે નજર કરવી પડે. ફર્નિચર આવી ગયું, શરૂઆતનો સ્ટોક, અગાઉથી ચૂકવેલ વીમો આવી ગયો, પગાર આવી ગયું હતું. હવે બાકી હતું વીમા પ્રીમિયમ અને જાહેરાત ખર્ચા. વીમા પ્રીમિયમ અને જાહેરાત ખર્ચા. વીમા પ્રીમિયમ વહીવટી ખર્ચ છે, જાહેરાત ખર્ચ વેચાણ વિતરણ ખર્ચ છે, અને બંને કેમાં આવશે? નફા નુકસાન ખાતામાં. પગાર અને ભાડું ને કરવેરા તો આપણે વહીવટી ખર્ચમાં ઓલરેડી આપી દીધા છે. જુઓ નફા નુકસાન ખાતામાં આ પગાર આવી ગયું, ભાડું ને કરવેરા આવી ગયું, આ વેચાણ વિતરણ ખર્ચા, જાહેરાત ખર્ચ, આ પગાર, આ ભાડું કરવેરા, આ વીમા પ્રીમિયમ 2,000 રૂપિયા, અને વેચાણ વિતરણ ખર્ચમાં આ જાહેરાત ખર્ચા, આ નાણાકીય ખર્ચા લીલાની લોનના વ્યાજના. આ બધું જુઓ, પગાર, વીમા પ્રીમિયમ, ભાડું, કરવેરા, જાહેરાત ખર્ચા ચારે ચાર ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર કાયમી મિલકતોમાં, અગાઉથી ચૂકવેલ વીમો ચાલુ મિલકતોમાં. પાઘડી અદ્રશ્ય મિલકત. પાઘડી શું છે? પાઘડી ભાડાપટ્ટાનું મકાન, બે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ભાડાપટ્ટાનું મકાન તો આપણે દર્શાવી દીધું છે. પાઘડી ક્યાં આવશે? પાકા સરવૈયામાં કાયમી મિલકતો છે. સૌથી પહેલું પાઘડી 72,000 રૂપિયા કાયમી મિલકતો. તમે આ બધું નજર કરશો ને દરેક વિગત એક વાર આપણે ધ્યાનમાં લઈ લીધી છે. બધી જ ઉધાર બાકી ને બધી જમા બાકી બધા જ હવાલાઓ ધ્યાનમાં લઈ લીધા. ત્યારબાદ આપણે શરૂ કરવાનું વેપાર ખાતાથી. વેપાર ખાતું આપણે બંધ કરશું. આ વેપાર ખાતામાં કઈ બાજુ? તો કે આ તો અહીંયા તમારી પાસે દાખલો તૈયાર છે, એટલે પહેલાં જોવું પડે કઈ બાજુનો સરવાળો વધારે છે. તો કે જમા બાજુનો સરવાળો વધારે છે. જમા બાજુના સરવાળામાંથી આ ચારે ચાર
વિગતો બાદ કરીએ એટલે વેપાર ખાતામાંથી જે જવાબ આવે એને આપણે કાચો નફો કહીએ છીએ. આ કાચો નફો આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. કાચો નફો ક્યાં જાય છે? નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતામાં જુઓ, નફા નુકસાન ખાતાની જમા બાજુ પર આપણે શું લઈએ? હવે કાચો નફો. કાચો નફો ક્યાંથી મેળવતો? આપણને વેપાર ખાતે. આ કાચો નફો મળે એ કાચા નફામાંથી હવે ઉધાર અને જમાની સરખામણી કરવામાં તો કે કઈ બાજુનો સરવાળો વધારે છે? તો કે જમા બાજુનો. તો જમામાંથી આ ઉધારની આ બધી વિગતો આપણે બાદ કરશું. એ બાદ કરતાં તફાવત આવશે 96,050. નફા નુકસાન ખાતામાં લખીએ છીએ. આ ચોખ્ખો નફો આપણે લઈ જઈએ છીએ નફા નુકસાન ફાળવણી ખાતે. ચોખ્ખો નફો ક્યાં લઈ જઈએ છીએ? નફા નુકસાન ફાળવણી ખાતે. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર આ ચોખ્ખો નફો આવી ગયો. હવે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર ચોખ્ખો નફો આવી જાય એટલે ફરીવાર ઉધાર અને જમામાં જોવાનું કે કોનો સરવાળો વધારે છે? તો કે જમા બાજુનો સરવાળો વધારે છે. તો જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુની જે વિગતો હોય એ બાદ થાય. એ વિગત બાદ થાય એટલે 88,550. 88,550 વેચણી પાત્ર નફો આવે. એ વેચણી પાત્ર નફો સૌથી શરૂઆતમાં આપણે 2:1નું પ્રમાણ ગોઈતું હતું એટલે 88,550 ગુણ્યા 2 ભાગ્યા 3. 88,550 ગુણ્યા 2/3 એટલે નીલાનો નફો મળે અને 88,550 ગુણ્યા 1/3 એટલે શીલાનો નફો મળે. નીલા અને શીલાનો આ નફો આપણે ક્યાં લઈ જઈએ? મૂડી ખાતે. અહીંયા મૂડી ખાતા આપણે નથી બનાવ્યા, પાકા સરવૈયામાં દર્શાવેલા છે. એટલે પાકા સરવૈયાની અંદર નીલાની મૂડીમાં નફો ઉમેરો થાય, શીલાની મૂડીમાં વેચણી પાત્ર નફાનો ઉમેરો થાય. ખોટ હોય તો શું થાય? એ બાદ થાય. એટલે કે નીલાની મૂડી અને શીલાની મૂડી, મૂડી પર વ્યાજ ને વેચણી પાત્ર નફો પ્લસ કર્યો અને ઉપાડ અને એનું વ્યાજ બાદ કર્યું. એવી રીતે શીલાની મૂડીમાં મૂડી પર વ્યાજ ને વેચણી પાત્ર નફો પ્લસ કર્યો અને ઉપાડ અને એનું વ્યાજ બાદ કર્યું. ત્યારબાદ નીલાની મૂડી ખાતાની બાકી આવશે 1,44,133 અને શીલાની મૂડી ખાતાની બાકી 67,917 આવશે. એટલે જો મૂડી ખાતા બનાવ્યા તો આ બાકી આવત અને ત્યારબાદ આ બાકીને આપણે પાકા સરવૈયામાં લઈ આવ્યા હોત. પણ અહીંયા આપણે સીધું મૂડી ખાતું જ અહીંયા દર્શાવી દીધેલું છે કારણ કે બાકીની વિગતો બહુ ઓછી હતી એટલા માટે. હવે ત્યારબાદ મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુનો સરવાળો કરવામાં આવે. સરવાળો કરે એટલે હંમેશા આ A = C + L પાકા સરવૈયાના સમીકરણ પ્રમાણે મિલકતો બરાબર મૂડી વત્તા દેવા. આ મિલકતો બરાબર મૂડી વત્તા દેવા એ મળી જવું જોઈએ અને બંને બાજુનો સરવાળો અહીંયા મળી જાય છે. એનો મતલબ કે તમે યોગ્ય રીતે બધા જ નિયમોનું પાલન કરી અને પાકું સરવૈયું એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો દાખલો હતો સ્વાધ્યાયનો દાખલા નંબર 16. હું આશા રાખું છું કે તમે બધા એટલા જ ધ્યાનથી એ લેક્ચર સાંભળશો અને સમજવાનો પ્રયત્ન કરશો. તમને જો વાર્ષિક હિસાબોનો દાખલા સમજવામાં કોઈ નાના મોટા મુશ્કેલીઓ આવતી હોય તો મુશ્કેલીઓ મને જાણ કરવા વિનંતી. તમારી મુશ્કેલીઓ દૂર કરવાનો હું મારા શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. અને જો લેક્ચર તમને સમજાઈ જાય તો લાઈક ચોક્કસપણે કરજો અને તમારા બીજા મિત્રોને પણ એ ફોરવર્ડ કરજો. તો જેથી જેમ તમે બીજાને જ્ઞાન આપશો એમ તમારા જ્ઞાનમાં વધારો થશે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલા નંબર 16 અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 17 શરૂ કરીશું. થેન્ક યુ વેરી મચ.